નવસારી પંથકમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને અલગ અલગ નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। પૂર્ણા નદી કે જેની ભયજનક સપાટી 23 ફૂટ છે, ત્યારે આ નદીનું જળસ્તર ભયજનક સ્થિતિમાં પહોંચ્યું છે અને 24 ફૂટને આંબી ગયું છે। એટલે કે પૂર્ણા નદી કે જેમાં ભયાનક પૂર જોવા મળી રહ્યું છે। નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા, મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય અને એમની ટીમ દ્વારા ખડે પગે ઊભા રહીને રહીશોને પૂર્વસ્થ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। નવસારી શહેરના 10 જેટલા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ભેંસત ખાડા, કમેલા દરવાજા, રંગૂન નગર, રિંગ રોડ, કાશીવાડી, શાંતાદેવી, મિથિલા નગરી, જલાલપોર, બંદર રોડ, કાઠિયાવાડી, દશેરા ટેકરી વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં વરસાદને પગલે સપાટી વધવાની શક્યતાના ધોરણે તંત્રએ મહત્વના પગલાં લીધા છે। સાવધાની રાખવા માટે ચેતવણી આપવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા નીચાણવાળા વિસ્તારમાં સાવચેત રહેવા માટે અને સ્થળાંતર થવા માટે એનાઉન્સ કરવામાં આવ્યું છે। આજે સવારે 7 વાગ્યાથી કમિશનર સાહેબ અને આખી ડેપ્યુટી કમિશનર સહિત તમામ વિભાગના વડાઓ સાથે 7 વાગ્યાથી અમે લોકો નીચાણવાળા વિસ્તારમાં નીકળ્યા છીએ। શાંતાદેવી રોડ, ત્યાર પછી બંદર રોડ, તાસ્કરનગર, કાશીવાડી, ભેંસત ખાડા અને અત્યારે કાલિયાવાડી પર આપણે ઊભા છીએ। જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અમે બધા લોકોને સમજાવીને સલામત સ્થળે ખસેડી રહ્યા છીએ। તંત્ર દ્વારા એમને અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે, આશ્રય સ્થાન ઊભા કરવામાં આવ્યા છે અને ત્યાં લોકો અત્યારે ખસી રહ્યા છે। મેડિકલની ટીમ પણ હાજર છે અને સાથે સાથે બપોરની જમવાની વ્યવસ્થા પણ થઈ રહી છે અને બધાને સમજાવીને સલામત સ્થળે ખસેડી રહ્યા છે।